રાજા ઉપર તો એટલે હું ગોતે એલા ક્યાંક મારા વાલજી કાકા મને બોલાવ્યો કે દેખાતા નથી પણ હોય નહીં. હા હવે ઈ ક્યાં આલીએ કે ભલા મને, ઈ તો ઘરે છીએ. એટલે એ તો મને ખબર છે નથી હાલી શકતા, પણ હાથ મને છે ને અવાજ અસલ એની જેવો જ લાગ્યો અને વાલજી કાકા જ બોલ્યા હતા. હોય નહીં. હા હવે ભલા મણા ઈ હું બોલ્યો હતો. એ મશ્કરી કરી માને પત્રી. એટલે હા શું કહું, હું છે ને કેટલા પ્રકારના અવાજ કાઢી શકું. એમ હા ઈ કઈ રીતે? જોજે ઈ ની બોલો. હે રાજા ઉપર તો વાહ અસલ અસલ હો ભાઈ, વાલજી કાકાનો જ અવાજ. કેમ પણ આપણો કંઠ કેવો? એ પણ આ અવાજ તને શું ફાયદો થવાનો છે? એ ફાયદો કા, આમાં શું ફાયદો થાય ભલા મણા? એ આમાં ઘણો ફાયદો થાય એમ છે. આમાં છે ને કોઈ જાતનો ફાયદો ન થાય. આ તો હું એક પ્રકારની ટ્રીક કહેવાય. હા. અલગ અલગ અવાજ કાઢી શકું. તારી પાસે એવી કળા મૂળ, કળા હું છે ને 152 પ્રકારના અવાજ કાઢી શકું. એટલે તું ગામમાં ગમે નો અવાજ કઈ કાઢી દે ને. હા સકલા ના કાઢું, પછી છે ને અલગ અલગ કેટલા પ્રકારના કાઢી દો. એ આમાં પક્ષીની કાંઈ જરૂર નથી. હા અત્યારે તે વાલજી કાકાનો અવાજ કાઢ્યો ને એમાં આપણે ફાયદો છે. હવે એવા તો કેટલા ગામના કાઢી દો અવાજ. એ આજે વાલજી કાકાનો અવાજ કાઢ્યો ને એમાં આપણને તોડ થાય એમ છે. ઈ વળી હું તોડ તોરાય લા એમ થાય ભલા હમણાં. હા તો હું જાઉં છું વાલજી કાકા આગળ, પ્લાન થઈ જાય ને એટલે તને તરત ખબર કરું છું, બરાબર ને? તે કાંઈ વાંધો નહીં. પોલ ખાય જલ્દી પોલ. આ રાજા આ એ વાલજી કાકા એક ખાસ તમારું કામ પડ્યું છે. તો પા બોલ ને તમ તારે એક 10,000 રૂપિયાની મદદ કરો ને. ઈ તું રાજા રવા દે, પૈસાની વાત તું કરતો હતી, બીજી કાંઈ હોય તો બોલ, બાકી 1 રૂપિયાની વાત તું મારી આગળથી રાખતો નહીં. એ વાલજી કાકા અત્યારે હું છે ને હાવ હલવાઈ ગયેલો માણસ છું. ભાઈ તું તો રોજ હલવાઈ ગયેલો જ હોય એલા ભાઈ, એમાં હું શું કરું? એટલે પૈસાની વાત રવા દે, બીજી વાત કે. અરે એક જણા આગળ છે ને મેં વ્યાજમાં લીધા હતા અને એનું વ્યાજ ખૂબ સડે છે અને આજનો વધાર હતો. આજ મારે એને 10,000 દેવા જ પડશે, એટલે ગમે એમ કરીને તમારે મને 10,000 આજ કરી દેવાના છે. જો તારે આજ દેવાનો હોય કાલ દેવાનો હોય, હું 1 રૂપિયો આપીશ નહીં એટલે નહીં. પણ વાલજી કાકા મારે એને વ્યાજ આપવું કે તમને આપવું? હાલો હું તમને વ્યાજ આપી દઈશ, પછી કાંઈ. ના મારે તારું વ્યાજે નથી ખાવું ભાઈ, પૈસાની તું વાત ન કરતો રાજા. બીજી વાત તો બોલ કે સીધો નીકળ ભાઈ, જા તારું કાંઈક કામ કરી બીજે. એ તમે ન આપો તો કાંઈ નહીં, ગામમાં કોઈક બીજા આગળ મગાવે આપી દો બસ. મારે બીજા આગળ હું લેવા ભાઈ વશમાં રહું? મારે કાંઈ નવરાય નથી હોય વશમાં રહેવાની. એ વાલજી કાકા તો એક કામ કરો, આ માલણકામાં માથા ભારે મગન રેસ ને એની પાસે લઈ આવું. હે રાજા હીરાવા દે હોય ને આગળ, એ તો માથા ભારે છે. આ બજારમાં છે ને ઊભા પૈસા કઢવે, એટલે હું છે ને એની વચ્ચે હું નહીં રહું ભાઈ, તારે લેવો હોય તો લે. એ વાલજી કાકા હવે છે ને મારે તમને વશમાં નથી રાખવા, પણ એક નાનું એવું કામ કરી દો મારું. આ તો એ શું કામ છે બોલ? એ તમે ખાલી મને ફોનમાં એવું બોલી દો કે મારે રાજા પાસે 10,000 રૂપિયા લેવાના છે, એટલે મારે એને બતાવવા થાય કે નહીં, એટલે મને 10,000 રૂપિયા આપે. હા એમ બોલી દો, મારે લેવાના છે એમ તું તારે બોલું. હા. કાલ ફોન કાઢ શરૂ કર. આ તમ તારે ઈ બોલી દઉં, એમાં ના નહીં. લે બોલો. હા મારે છે ને રાજા આગળથી 10,000 રૂપિયા લેવાના છે. બસ લ્યો હવે આવું બતાવો ને ન્યા, એટલે મને 10,000 રૂપિયા આપી દેશે. હા તો વાંધો નહીં તમ તારે. સારું હાલો. એ હા જા. લે આવ રાજા. એ સરપંચ એક તમારું કામ પડ્યું છે. એ ભાઈ મારું કામ હોય તો તારે આવવાનું, અમથું નહીં બેવાનું. ગમે તારે સા પીવાનું મન થાય ને મારે ઘરે સા મેં કહું. એ ચા પીવા હાટું નથી આવ્યો અહીંયા, તો એક 10,000 રૂપિયા હાટું આવ્યો છું. એ ભાઈ 10,000 તને હું નાના અમથા લાગે? 10,000 એટલે કેટલા રૂપિયા થાય, અને એ તું મારી પાસે લેવાય હોય એમ? એટલે થોડાક દીમાં પાછા આપી દઈશ, કાંઈ હાવ મારા નથી જોતા. એ ભાઈ પૈસાની વાત મૂળ ન કરતો, જો ઘરે ખાવું હોય ને તો 2 ટાઈમ ખાઈ જા, બાકી 1 રૂપિયો તને નથી દેવાનો હો. મારે નથી જોતા એમ કહું છું સરપંચ. તો એ પત્રીને કોલેરા થઈ ગયા છે ને તાત્કાલિક દાખલ કરવો પડે એમ છે. એ ભાઈ એ બધું નાટક મને બધી ખબર જ હોય, એમ કરીને તું મારો ગાળીઓ કરી જાય, એટલે પછી તો પૈસા મને મળવા નથી. ગામમાં કોઈક વ્યાજ પૈસા આપતો હોય ને એની પાસેથી લઈ આય, મારી પાસે રૂપિયાના આશા ન રાખતો તું. એ સરપંચ જ્યાં માગવા જેવા હતા ને ત્યાં બધે માગી જોઈએ, પણ તમને તો ખબર છે ને મારી માથાવટી મેલી ને રૂપિયો કોઈ નથી આપતું. એ ભાઈ જો ગામમાં તને નહીં આપે, પણ બાજુના ગામમાં માળંકામાં છે ને માથા ભારે મગન છે, એની પાસે લઈ આય જા. વાહ સરપંચ વાહ, એ રસ્તો તમે સારો ઉજાડ્યો. લ્યો આ લઈ આવું, પણ તમારું નામ દઈશ. એ ભાઈ મારું નામ ન દેતો, અને મને ના તું ફોન ન કરાતો. જો આની પેલા તારા બાપાને મેં પૈસા અપાવ્યા હતા, એ 10,000 ઊભા મારે ભરવા પડ્યા, એટલે હવે એને તમારા ઘરમાં કોઈની વશમાં રહેવાનું નથી થતું. એ સરપંચ તો એક કામ કરો, વશમાં ન રહેતા પણ ખાલી ફોનમાં બોલી તો દ્યો મને. હું
કે હું રાજા પાસે 10,000 રૂપિયા માંગુ છું. એ ભાઈ મારે હું કેમ બોલવું એવી રીતના? પણ તમારું નામ આપું તો પૈસા આપે કે નહીં મને, એટલે બીજું કાંઈ નહીં. ઠીક, હા, એટલે મારા નામે તું લઈ લે એમ ને ના? હા પણ હું ભરી દઈશ તમ તારે. હા તો વાંધો ને, જો હું વશમાં રહી, બરોબર ને, કાંઈ માથે હું નહીં લો, બરોબર ને, ખાલી બોલી દઉં તને હું. હા 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 બસ. લ્યો બોલો. મારે રાજ્ય આગળ 10,000 લેવાના છે. બસ લ્યો. હવે શું છે, આ રેકોર્ડિંગ ને દેખાડું ને એટલે તરત મને આપી દેશે. હા તો કાંઈ વાંધો નહીં, તારું કામ થઈ જાય ને. હા હા. આ તો જા તમ તારે હવે. એ વાલજી કાકા, મગનભાઈ આવ્યા. એટલે આ મગનભાઈ આવ્યા તે મારે શું કામ છે? એ ઓલી 10,000 ની આપણે વાત થઈ હતી ઈ. હા, મારે છે ને રાજા આગળથી 10,000 રૂપિયા લેવાના છે. લાવો હાલો. એ વાલજી કાકા એમ નહીં. હવે લેવાના છે તે લેવાના છે ને. લાવો ને 10,000, ખોટી ધડ કરો માલો. એ વાલજી કાકા મગનભાઈ છે અને બોલ્યું ફરી હું લેવા જાવ છો. કોણ ફરે છે? બોલ્યું લેવાના છે એટલે લેવાના છે. અરે તમારે મને દેવાના છે એમ કેવાનું છે. એ લાપો એ અને સંભળાવ. હા વાલજી કાકા તમે હું બોલ્યા ફરી જાવ છો. હું બોલ્યા તો તમે જો તો. મારે રાજાને 10,000 દેવાના છે. હું ક્યાં એવું બોલેલો છો? મારે થોડા તને દેવાના છે, મારે લેવાના છે હમુના. પણ આ ફોનમાં બોલ્યા ઈ થોડો ખોટું, તમારો અવાજ નથી. અવાજ તો મારો છે. હા તો પછી લાવો. એ તું તો મને ઓળખેશ ને? હા ઓળખું છું ને મગનભાઈ, તમને ક્યારેથી ઓળખું? હા તો હવે આ હે છે ને, આ આમ ભાંગી જાય એટલે છે ને લપ કર્યા વગરનો પૈસા કાઢ. આપી દે એને. એ પણ રાજા આ તો બધું ખોટું થાય છે. ભલા તો મારે 10,000 ક્યાં દેવાના? મારે લેવાના હતા. એ વાલજી કાકા તમે ફરી જાવ માં. આ પગ ભાંગ્યો ને ત્યારે મેં 10,000 આપ્યા હતા. હા અને છે ને બોલો ફરમાં આ કઈ ફોન ખોટો ન બોલે. પૈસા કાઢ. હા એ લઈ લે પૈસા. અરે હમુ જો માને. હા હાલ મોટલ. આ લ્યો તમારા પૈસા. હા આવી ગયા ને? હા બરોબર. અને આમ જો બીજી વાર ધ્યાન રાખજે અને બોલો ફરતો નહીં, નકર છે ને 2 ટાંગા ભાંગી નાખી. હા હાલો. આમાં કઈ સમજાણું નહીં. હું આમ બોલ્યો તો કે આમ બોલ્યો તો? અવાજ તો મારો નીકળ્યો. લે રાજા, હું મગનભાઈ મારા ઘરે લઈને આવ્યો. એ સરપંચ તમારા ઘેરે ન લાવું તો કોના ઘેરે લઈ જાવ? એ ભાઈ હું કામ છે ઈ કેના ભાઈ? હવે કામ કાંઈ નહીં, આપણે ઓલી 10,000 ની વાત થઈ આપી દેવાય ને એમ. એટલે લે હવે હું માગું છી. એ રાજા તારી કાક ભૂલ છે. મગનભાઈ મારે રાજ્ય આગળ 10,000 લેવાના છે. ઈ 10,000 તું મને આપી દે. બહુ બાકી સરપંચ થઈને આ બધું ખોટું કરો ને એ નહીં મજા આવે હો. એ મગનભાઈ આમાં કાંઈ ખોટું નથી કર્યું. રાજા મારે તારી પાસે 10,000 લેવાના છે ને, ઈ તમ તારે લાય. એ લપ કરમાં ભાઈ તું છે ને એલો સંભળાય ને. એ સંભળાવાની ક્યાં વાત છે હવે ભાઈ? મારે તારી પાસે લેવાના છે એટલે લેવાના જ છે ને. અરે સરપંચ એકવાર તમે સાંભળી તો જો. આ તો સાંભળો, બીજું તો હું. લે સાંભળો. મારે રાજાને 10,000 દેવાના છે. હા એ મારે તને દેવાના નથી, મારે તારી પાસે 10,000 લેવાના છે. હવે એ સરપંચ તમારી વાડીમાં છે ને 1 મહિનો કામ કર્યું, 10,000 રૂપિયા સડી ગયા હતા ને ઈ માગું છું. એ ભાઈ એવી કાંઈ વાત નથી મગનભાઈ. આમાં છે ને એ ભાઈ રાજા આ કોકને આગળ તું રેકોર્ડિંગ કરવા લાગો, મારો અવાજ આવો છે નહીં. એ અવાજની વાત કરો માં છે ને પૈસા પ્રેમથી કાઢી મૂકો અને નકર તમે ઓળખો ને મને. એ મગનભાઈ તમને કોણ ન ઓળખે? આજુબાજુ 3 ગામના ઓળખે, હું તો ઓળખું જ તે ને. બાજુનો સરપંચ તમને ઓળખે. લ્યો હા 10 ગામના સરપંચ બીવે હો. હા ભાઈ મને બધી ખબર જ છે ભાઈ, તમને બધા. રાજા ઉલટા લેવાના છે, આ દેવાના મારી પાસે ક્યાં કાઢ્યા તે? એ સરપંચ લપ કરો માં અને 10,000 આપી દો. આ ખોટો દેખાડો થાય છે ને ગામમાં તમારી. એ ભાઈ દેખરી તો ક્યાં વાત કરે? લેવા દેખરા 10,000 મારે જવાના છે. હું તું તી એ મગનભાઈ તમે હળવું બોલો, મને છે ને છાતીની બીમારી છે, હોયો જાય રૂપિયાનું. હા આપી દો ને. એ આપી દો 10,000 બસ આપી દો મગનભાઈ ને. એટલે મગનભાઈ આવી ગયા તમારા પૈસા. હા હા હવે હું છૂટો. હા અને છે ને બીજી વાર ધ્યાન રાખજો. હવે હે ને બીજા મારા ખેતરમાં કામ કરવા ન આવતો, બરોબર ને? અને કામ મારા ઘરે ઢોકાતો જ નહીં તું. હા કાંઈ વાંધો નહીં સરપંચ, એવું કાંઈ મારા લગતી કામ હોય ને કેજો જા. એ ભાઈ હવે તમે મારા ઘરેથી જાઓ તો ઘણો આભાર કહો. જાઓ. લે હા બાપા પૂછ્યું હવે હું છું નો રાજો તોડ કરી ગયો. કેમ? તારે હું હવે એને પૈસા જોતા હતા 10,000 થી મેં ના પાડી. તો મને કહેતો હોય કે હું મગન માથા ભારે આગળથી લઈ આવું, તો હું કોઈ લઈ આવે તમ તારે હું વચ્ચે નહીં રહું. તો એ કે તમે ખાલી એટલું કહો કે હું રાજ આગળ 10,000 માગું છું એમ.
હા તે હું બોલી ગયો મોબાઈલમાં અને એ તો એ માથા ભરે મગજ ના લઈને આવ્યો અને આમાં તો મારે દેવાના નીકળ્યા ઉલટા બોલ્યું એવી રીતે અવાજ આવ્યો. ફરી ગયો વાત હા એ કે રાયજાને મારે દેવાના છે મારે એવો અવાજ નીકળ્યો અંદરથી. મેં આ કીધું આમ હું થોડો બોલ્યો છું. બાપા 1 મિનિટ એ ગુજુભાઈ એક વાત કહું. હું એ મને છે ને 152 પ્રકારના અલગ અલગ અવાજ કાઢતા આવડે. હે હા હવે એ ભાઈ ફાંકા મારી માને ભત્રી હે 152 કેમ થાય તને ખબર છે આંકડો બોલ ખાલી તું આંકડો 1 5 ને 2. હા તો એ ગુજુભાઈ અલગ અલગ પ્રકારના આમ જો સાંભળો છો તમારે. સંભળાય તો આ છે ને સિંહ નો અવાજ. એ ગજુભાઈ અને છે ને બીજો આ કૂતરાનો અવાજ. હા એ ગજુભાઈ આ શિયાળનો અવાજ. એ ગજુભાઈ આ છે ને કોયલનો અવાજ. આ ભત્રી ઓરિજિનલ અવાજ હું હા ઓરિજિનલ અવાજ એ ગજુભાઈ આ બધું શીખો હે તો એવો તો કેટલા અલગ અલગ મારા પ્રોગ્રામ છે. એમ આવ ભત્રી પૈસા કમાવાનો હવે તું હો ભાઈ પણ તને આ ખાલી પ્રાણીના ને એવા જ તેવા જ કાઢતા આવડે ના એવો ગજુભાઈ માણસના એવા જ કાઢતા આવડે. હે હા વાહ ભાઈ વાહ પત્રી તો તું આગળ વધવાનો હો ભાઈ તને પ્રોગ્રામ મળશે અને પૈસા લેજે ને ફૂલ કમાજે હા 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 હે બાપા તો તમને છે ને પત્રીને રાજ્ય અડી જા કેમ પત્રીને છે ને ભાત ના અવાજ કાઢતા આવડે 152 જાતના અવાજ કાઢી શકે માણસના અવાજ કાઢી શકે હા કંઠે એક અવાજ અનેક અડી જા